નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ ધ વે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી જે નવું પુસ્તક આવ્યું છે આ વર્ષે, બરાબર, એની અંદર યુનિટ 1 જોવા જઈ રહ્યા છે. આપણે આગળના વિડીયોમાં જોયું, યુનિટ 1ની અંદર જે પહેલી કવિતા હતી બહુ સરસ એવી, આપણને એમાંથી બહુ સરસ એવી માહિતી મળી. એ જો હજી તમારે જોવાની બાકી હોય તો ચોક્કસથી અમારા વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે. ધોરણ 7ના અંગ્રેજીના નવા પુસ્તકના પ્લેલિસ્ટમાં જઈને પણ એ વિડીયો તમે જોઈ શકો છો. અને તમારે આવા જ વધુ વિડીયો જોવા હોય તો ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરજો અને તમારા કમેન્ટ આપજો, જેથી કરીને અમારે કોઈ સુધારો વધારો કરવો હોય અથવા તો તમને સારો લાગ્યો હોય તો અમને પ્રોત્સાહન મળે. મિત્રો, યુનિટ 1 વોટર, એની આપણે પહેલી જે હજી કવિતા છે એ આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે જોઈ ગયા, બરાબર. એની નીચે પ્રેક્ટિસ પર આપણે એની કરી નાખી અને હવે આપણે આ સ્ટોરી જોવા જઈ રહ્યા છીએ. બહુ સરસ એવી સ્ટોરી છે મિત્રો, આમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. ધ ટાઇટલ ઓફ ધ સ્ટોરી ઇઝ ધ વોટર ફેમિલી. બરાબર, વોટર એટલે પાણી, ફેમિલી એટલે પરિવાર. હવે આપણને એવું થાય કે પાણી પરિવાર, બહુ સરસ એવી વાર્તા છે. કેમ સરસ એવી વાર્તા છે? કારણ કે આ પણ આપણે શીખવાનું છે અને આ પણ આપણે કરવાનું છે ભવિષ્યની અંદર. કારણ કે એક એવો સમય આવશે, બરાબર. આપણે પેલું વાક્ય તો સાંભળ્યું જ હશે કે બધા જ ભગવાન એક છે, પાણી બચાવે તે નેક છે. એવું જ કંઈક અહીંયા મેસેજ આ વાર્તાની અંદર આપણને જોવા મળશે. ધ વોટર ફેમિલી. વોટર ફેમિલી કોણ છે, એનો પરિવાર શું છે, કેમ વોટર ફેમિલી કહેવામાં આવે છે, એ બધું જ આપણને અહીંયા જોવા મળશે. તો વધુ સમય ના લેતા આપણે વિડીયો શરૂ કરીએ. ઇન એ સ્મોલ વિલેજ લિવ્ડ એ વાઇસ ફાર્મર. ઇન એટલે માં, સ્મોલ એટલે નાના, વિલેજ એટલે ગામમાં. એક નાના ગામમાં લિવ્ડ એટલે રહેતા હતા, વાઇસ એટલે બુદ્ધિશાળી, હોશિયાર, ફાર્મર ખેડૂત, એક ખેડૂત રહેતા હતા બુદ્ધિશાળી, જેમનું નામ હતું પર્વતભાઈ, બરોબર, પર્વતભાઈ. એન્ડ હિઝ વાઇફ સરિતાબેન. હિઝ એટલે તેમના, વાઇફ એટલે પત્ની, સરિતાબેન, અને તેમના પત્ની સરિતાબેન પણ એમની સાથે રહેતા હતા. એવરીવન કોલ્ડ ધેમ ધ વોટર ફેમિલી. એવરીવન એટલે બધા જ, ગામના લોકો. કોલ્ડ એટલે કહીને બોલાવતા હતા, ધેમ એટલે તેમને. શું કહીને બોલાવતા હતા? કે આ તો વોટર ફેમિલી છે, એટલે કે પાણીનો પરિવાર છે, બરોબર. પાણી પરિવાર તરીકે ઓળખવામાં આવતા હતા. શા માટે? જો કીધું છે, બીકોઝ દે વેલ્યુડ વોટર લાઈક ગોલ્ડ. બીકોઝ એટલે કારણ કે, ધે એટલે તેઓ, વેલ્યુ એટલે કિંમત કરતા હતા, વોટર એટલે પાણીની, લાઈક ગોલ્ડ, લાઈક એટલે ના જેવું, ગોલ્ડ એટલે સોનું. જેમ સોનાની કિંમત છે એમ પાણીની કિંમત કરતા હતા. અને ચોક્કસથી મિત્રો, આપણે ભવિષ્યની અંદર જોઈશું કે પાણી પણ પૈસે વેચાય છે. અત્યારે બોટલમાં ને એમાં વેચાય જ છે, પણ જો આપણે પાણીનો બચાવ નહીં કરીએ તો જેમ સોનું મોંઘું છે એમ આપણે પાણી માટે પણ પૈસા ચૂકવવા પડશે. જેથી કરીને આપણે અત્યારથી જ જો પાણીનો બગાડ ન કરીએ તો આપણે પાણીને બચાવી શકશું ભવિષ્યમાં. ઓકે, શું કહે છે આગળ? જો પર્વતભાઈ હેડ બિલ્ટ એ ખેત તલાવડી ઇન હિઝ ફિલ્ડ એન્ડ અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટ હોમ ટુ સ્ટોર રેઇન વોટર. જો પર્વતભાઈ હેડ એટલે હતી, બિલ્ટ એટલે બનાવી, પર્વતભાઈ બનાવી હતી ખેત તલાવડી, બરાબર. ખેતરની અંદર ખેતી કરવા માટે તલાવડું બનાવ્યું હતું કે જેની અંદર પાણી રહેતું હતું, સંગ્રહ થતો હતો, અને એમાંથી એ ખેતી કરતા હતા. ઇન હિઝ ફિલ્ડ, ફિલ્ડ એટલે ખેતરમાં. એન્ડ લાર્જ એટલે મોટું, અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની નીચેનો, ટેન્ક એટલે ટાંકો. એ દેખાય છે મિત્રો, બરોબર. આ સ્ટોરેજ ટેન્ક છે, આ રિચાર્જ ફેસિલિટી છે, આ પાઇપ છે, આ કલેક્શન એરિયા છે, બરોબર. કઈ રીતે અહીંયા વાત કરવામાં આવી છે? જો લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટલે કે એમણે જમીનની નીચે મોટો એવો ટાંકો બનાવ્યો હતો. એટ હોમ ટુ સ્ટોર રેઇન વોટર. રેઇન એટલે વરસાદ, વોટર એટલે પાણી. મિત્રો, વરસાદમાં આપણે શું જાણીએ છીએ તેમ ઘણું બધું પાણી આવે છે, બરોબર, અને પાણી બધું વહી જાય છે, બરોબર. તો આ પર્વતભાઈ બુદ્ધિશાળી હતા, એટલે એમણે શું કર્યું, આ જે જગ્યા છે, બરોબર, ત્યાં કલેક્શન એરિયા એટલે કે પાણી આવે છે, બરોબર, વરસાદનું, એ ત્યાં ભેગું થાય છે. ત્યાંથી આ પાઇપ દ્વારા અહીંયા જાય છે, પાઇપની અંદર, બરોબર. અહીંયાથી ફિલ્ટર થઈને એટલે કે જાળી મૂકવામાં આવી છે, એટલે કચરો બચરો ના કંઈ આવે, અને બાકી બાનું શુદ્ધ પાણી છે અહીંયા ભેગું થાય છે અને સ્ટોરેજ થાય છે, બરોબર. અહીંયા પણ એક સ્ટોરેજ ટેન્ક બતાવવામાં આવી છે. અને ત્યારબાદ જે પણ કંઈ પાણી આવે છે એ આપણે શું જાણીએ છીએ તેમ પુષ્કળ વરસાદ આવે છે એટલે પાણી બધું ભેગું થાય છે, અને વર્ષ દરમિયાન જાણે પાણીની અછત હોય ત્યારે પાણીનો ઉપયોગ થઈ શકે છે. જે વેસ્ટ જાય છે એ વેસ્ટ ના જાય અને પાણીની કિંમત થાય, બરાબર, વેલ્યુ થાય, એમ અહીંયા એમણે કામ કર્યું છે.
બરોબર. હવે નેક્સ્ટ આપણે બીજા ફકરાની અંદર જોઈએ તો શું કહે છે, Their 3 daughters also loved saving water. Their એટલે તેમની, 3 એટલે 3, daughters એટલે પુત્રી. આ પર્વતભાઈ અને સરિતાબેનને 3 પુત્રીઓ હતી, છોકરીઓ હતી, અને એમને પણ લવડ એટલે પસંદ હતું સેવિંગ વોટર, બરોબર, પાણી બચાવવું એ પણ એમને પસંદ હતું. વર્ષા વોઝ એલ્ડેસ્ટ, 3 દીકરીઓમાં સૌથી મોટી હતી વર્ષા, બરોબર. આગળ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે મોટી દીકરીનું નામ શું હતું. એલ્ડેસ્ટ એટલે સૌથી મોટી, બરોબર. શી વોઝ ધ મેકેનિક, બરોબર, તેણી મેકેનિક હતી કે જે પણ કોઈ પાઇપને લગતી, નળને લગતી કોઈ પણ મેકેનિઝમ કંઈ કામ હોય તો એ કરી શકતી હતી. શી ફિક્સ્ડ એની લીકિંગ ટેપ શી વોઝ, બરોબર. શી એટલે તેણી, ફિક્સ એટલે રિપેર કરી શકતી હતી, લીકિંગ એટલે ટપકતો, ટેપ એટલે નળ, બરોબર. શી સો, જે પણ કોઈ નળ એવો ટપકતો જોવે કે જે પણ ક્યાંથી લીકેજ પાણી જોવે તો એ બધું જે ફિક્સ કરી શકતી હતી. પહેલા નંબરની દીકરી સૌથી મોટી વર્ષા. ત્યારબાદ આવે છે વારી. ધ સેકન્ડ ઓફન ગેવ સ્પીચ ઇન ધ સ્કૂલ એન્ડ પંચાયત. ફરીથી આપણે વાંચીએ, વારી ધ સેકન્ડ ઓફન ગેવ અ સ્પીચ ઇન સ્કૂલ એન્ડ પંચાયત ઓન ધ વોટર કન્ઝર્વેશન, બરોબર. બીજા નંબરની જે દીકરી હતી એમની, સેકન્ડ નંબરની વારી એનું નામ હતું. ઓફન એટલે હંમેશા, ગેવ એટલે આપતી હતી, સ્પીચ એટલે ભાષણ, બોલવું. ઇન સ્કૂલ એની સ્કૂલમાં પણ એ ભાષણ આપતી હતી, સ્પીચ આપતી હતી, અને પંચાયતમાં જ્યારે પણ કોઈ પણ મીટિંગ હોય ત્યારે પણ એ સ્પીચ આપતી હતી એની છોકરી. અને શું કહેતી હતી, શેના વિશે, વોટર કન્ઝર્વેશન. કન્ઝર્વેશન એટલે મિત્રો થાય છે રક્ષણ અથવા તો સંગ્રહ કરવો, બરોબર. આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ, અને પણ વરસાદનું જે પણ કંઈ પાણી છે એને કઈ રીતે સુરક્ષિત રીતે આપણે રક્ષણ કરવું જોઈએ, સંગ્રહ કરવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આપણને કામમાં લાગે. ત્યારબાદ ત્રીજા નંબરની દીકરીની વાત કરી છે. ધ યંગેસ્ટ એટલે સૌથી નાની, ઝરણા, રિમાઇન્ડેડ એવરીવન બાય સિંગિંગ. રિમાઇન્ડેડ યાદ કરાવે છે. ત્રીજા નંબરની દીકરી છે એ યાદ કરાવે છે, એવરીવન એટલે બધાને, બાય સિંગિંગ તે ગઈને યાદ કરાવે છે કે આપણે પાણીનો બચાવ કરવો જોઈએ. અહીંયા સુધી મિત્રો સારી રીતે સમજાઈ ગયું છે તમને? ઓકે. હવે આપણે જોઈએ કઈ રીતે ગઈને સમજાવે છે. વોટર ઇઝ એ નેસેસિટી. વોટર એટલે પાણી, ઇઝ એટલે છે, નેસેસિટી એટલે મિત્રો જરૂરિયાત. આપણે એક સમયે ખાશું નહીં તો પણ ચાલશે, પરંતુ પાણી તો આપણે જોઈશે ને જોઈશે જ. મિત્રો આપણે ઉપવાસ કરીએ છીએ કે ત્યારે, બરોબર, આપણે ખાતા પણ નથી તો એક સમય, એક દિવસ ચાલી જાય છે, બરોબર. પણ પાણી હંમેશા આપણા જીવનની અંદર ખૂબ જ જરૂરિયાત વસ્તુ છે. પાણી વગર આપણે ન તો જીવી શકીએ છીએ, બરોબર, કોઈ પણ કામ નથી કરી શકતા. ખોરાક એક સમયે આપણને ન મળે તો ચાલે, પણ પાણી તો ખૂબ જ જરૂરિયાત છે આપણા જીવનની. ત્યારબાદ શું કહે છે, વોટર ઇઝ લાઈફ. વોટર એટલે પાણી, ઇઝ એટલે છે, લાઈફ એટલે જીવન. પાણી જરૂરિયાત છે, પાણી જીવન છે. વોટર ઇઝ ધ સોલ. સોલ એટલે મિત્રો થાય છે આત્મા, બરોબર. પાણી છે આપણી આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. સેવિંગ એટલે બચાવવું, અને એને બચાવવું, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અવર એટલે આપણો, ગોલ એટલે ધ્યેય. અને પાણી બચાવવું એ જ આપણો ધ્યેય છે. પાણી આપણી જરૂરિયાત છે, પાણી આપણું જીવન છે, પાણી આપણી આત્મા છે, અને તેને બચાવવું એ જ આપણો ધ્યેય છે, બરોબર. આવું ગઈને ઝરણા હતી એ બધાને સમજાવતી હતી, ગીત ગઈને. ઓકે. એના પછી શું કહે છે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર જો મિત્રો, બટ ધ અધર વિલેજર્સ વેર કેરલેસ. બટ એટલે પરંતુ, અધર એટલે બીજા, વિલેજર્સ એટલે ગામના લોકો, વેર એટલે હતા, કેરલેસ, બરોબર, સહેજ પણ સંભાળ નતા રાખતા, પાણી વેડફતા હતા. જેમ આપણે જોઈએ છે તેમ કે આપણે હાથ ધોવા જઈએ તો ફૂલ નળ ચાલુ કરી દઈએ છીએ, બરોબર, અથવા તો ગ્લાસમાંથી અડધું પાણી પીએ છીએ અને અડધું ફેંકી દઈએ છીએ, બરોબર. આપણે મુદ્દે જેટલી જરૂરિયાત હોય એટલું જ પાણી વાપરવું જોઈએ. એમ અહીંયા ગામના લોકો જે હતા એ પણ કેવા હતા, કેરલેસ હતા. એમને એવી ચિંતા નથી કે ભાઈ પાણી તો છે જ ને એમ. વન મોર્નિંગ, એક સવારે, their neighbor રાજુ was washing his bike with a pipe. their, બરોબર, કોનો, પર્વતભાઈનો, બરોબર. their એટલે તેમનો, નેબર એટલે પડોશી, જેનું નામ હતું રાજુ, વોઝ એટલે હતો, વોશિંગ એટલે ધોઈ રહ્યો, હિઝ બાઇક એટલે તેની બાઇક, વિથ અ પાઇપ, બરોબર, સીધી પાઇપ નળમાં જોઈન્ટ કરીને ધોઈ રહ્યો હતો. અને આપણે સૌ જાણીએ છીએ પાઇપથી આપણે બાઇક ધોઈએ છીએ એટલે એમાં ઘણું બધું પાણી વેસ્ટ થાય છે. વોટર વોઝ ફ્લોઈંગ એવરીવેર. વોટર એટલે પાણી, વોઝ એટલે તો, ફ્લોઈંગ એટલે વહી રહ્યું, એવરીવેર એટલે બધે જ. અને આ જોઈને કોણ બોલ્યું, સરિતાબેન જેન્ટલી એડવાઇઝ. સરિતાબેન જે પર્વતભાઈના પત્ની હતા, વોટર ફેમિલીના, બરોબર,
જેન્ટલી એટલે એમણે સારી રીતે એડવાઇઝ એટલે સલાહ આપી. હિમ ટુ યુઝ અ બકેટ ઇન્સ્ટેડ. હિમ એટલે રાજુને, યુઝ એટલે ઉપયોગ કરવાનું, બકેટ એટલે ડોલ, ઇન્સ્ટેડ પાઇપથી ધોવું એની કરતાં ડોલથી ધોવો તો તમારે ઓછું પાણી વપરાય. ઓકે, આપણે શું જોઈએ છે તેમ નાવા જઈએ ત્યારે આપણે શાવર લઈએ જ્યારે, બરોબર, ફુવારાથી નહીં ત્યારે આપણે કેટલું પાણી બગાડીએ છીએ આપણને નથી ખબર હોતી, પરંતુ આપણે ડોલથી પાણી લઈએ તો આપણે એક ડોલમાં પણ નહીં લઈએ છીએ. ઓકે, અહીંયા એ જ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે પાઇપથી બાઇક ધોવો છો એની કરતાં ડોલથી ધોવો જેથી કરીને પાણી ઓછું બગડે. એવી સલાહ અહીંયા સરિતાબેને રાજુને આપી. પણ શું કરે છે રાજુ? જો બટ રાજુ લાફ્ડ એન્ડ સેડ. બટ એટલે પરંતુ, રાજુ એટલે રાજુ, લાફ એટલે હસ્યો, એન્ડ સેડ અને કહ્યું. શું કહ્યું? વી હેવ પ્લેન્ટી ઓફ વોટર. વી હેવ એટલે આપણી પાસે છે, પ્લેન્ટી એટલે ખૂબ જ, અઢળક, વોટર એટલે પાણી, બહુ જ પાણી છે. શું પાણીની ક્યાં તંગી છે? આપણે હવે શું એવી કંજુસાઈ કરવાની, બરાબર? એવું એમણે સરિતાબેનને જવાબ આપ્યો. લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ. લુક એટલે જુઓ, એટ એટલે ની તરફ, રિવર એટલે નદી, વેલ્સ એટલે કૂવા. આ નદી અને કૂવા જુઓ કેવા પાણીથી ભરેલા છે. અને ક્યાં આપણે પાણીની તંગી છે તો હું ડોલ લઈને ધોઉં. ઇવન વેન ધ લિટલ ઝરના વોર્ન હિમ. ઇવન એટલે જ્યારે, લિટલ એટલે નાની, ઝરના એટલે છોકરી જે છે, વોર્ન એટલે એમણે ચેતવ્યા, હિમ એટલે તેને, બરાબર. જ્યારે નાની છોકરી એને ચેતવ્યા કે ના ના તમે આ ખોટું કરી રહ્યા છો. હી ઇગ્નોર હિમ. રાજુ, હી એટલે તેણે, ઇગ્નોર એટલે જોયું ને એને સાંભળ્યું નહીં, બરાબર, એની વાત સાંભળી નહીં. મેની વિલેજર્સ બિહેવ ધ સેમ વે. મેની એટલે ઘણા બધા, વિલેજર્સ એટલે ગામના લોકો, બિહેવ એટલે વર્તન કરતા હતા, સેમ વે આ જ રીતે. ગામના બીજા લોકો પણ આવું જ વર્તન કરતા હતા કે પાણીનો બગાડ કરતા હતા, સંગ્રહ કરતા નહીં, બચત નહોતા કરતા. ઓકે, શું થાય છે હવે? જો હવે ટ્વિસ્ટ આવે છે. આફ્ટર 2 years ધ વિલેજર ફેસ ટેરિબલ ડ્રોટ. જોજો મિત્રો, આફ્ટર એટલે પછી, 2 years એટલે 2 વર્ષ, 2 વર્ષ પછી વિલેજ એટલે આખા ગામે, ફેસ એટલે સામનો કર્યો, ટેરિબલ એટલે ખૂબ જ ખરાબ, ડ્રોટ એટલે દુષ્કાળ, વરસાદ જ ના પડ્યો, બરાબર, પાણીની અછત થઈ ગઈ. આપણે વર્ષો પહેલાં સાંભળ્યું હશે કે ભાઈ દુષ્કાળ હતો, બરાબર, અને એના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રની ભૂમિ છે, કચ્છની ભૂમિ છે, ત્યાં વરસાદ નહોતો પડતો અને દુકાળ હતો, બરાબર. લોકોની પાસે પીવાના પાણીની, ખેતી તો ક્યાં, પીવાના પાણી પણ સમસ્યા હતી. એવું જ ક્યાંક અહીંયા એવું કહે છે 2 વર્ષ પછી ગામના લોકોએ આ પરિસ્થિતિનો સામનો કર્યો. ધ રિવર ડ્રાઈડ અપ. રિવર એટલે નદી, ડ્રાઈડ અપ એટલે સુકાઈ ગઈ, બરાબર, વરસાદ ન પડે એટલે સુકાઈ જાય. વેલ્સ બીકેમ એમ્ટી. વેલ્સ એટલે કૂવા, બીકેમ એટલે બન્યા, એમ્ટી એટલે ખાલી બન્યા. એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક. પીપલ એટલે લોકો પાસે, નો વોટર એટલે પાણી નહોતું, ઇવન ડ્રિંક પીવા માટેનું પણ પાણી હવે હતું નહીં. રાજુ સેટ સેડલી વિથ એન એમ્પ્ટી પોટ એન્ડ એડમિટેડ હી હેડ બીન ફુલિશ. જો હવે મિત્રો શું થાય છે કે જ્યારે એવું કહે છે ને કે ભાઈ આપણે પાણી પહેલાં પાળ ના બાંધીએ પછી આપણે શેનો સામનો કરવો પડે છે આપણને ખબર હોતી નથી. રાજુ જે પાઇપથી ધોતો હતો બાઇક, બરાબર, સેટ સેડલી, દુઃખી થઈને, સેડલી એટલે દુઃખી થઈને, સેટ એટલે બેઠો હતો, વિથ એન એમ્પ્ટી, વિથ એટલે સાથે, એમ્પ્ટી એટલે ખાલી, પોટ એટલે માટલું, એનું માટલું ખાલી હતું અને દુઃખી થઈને બેઠો હતો. એડમિટેડ અને એણે સ્વીકાર્યું. હી હેડ બીન ફુલિશ, એ મૂર્ખ હતો જે આટલા વર્ષોથી, બરાબર, એ પાણીનો વ્યય કરતો હતો, વેડફતો હતો, એને આજે સમજાઈ ગઈ એની ભૂલ. ધ વિલેજર્સ રિયલાઇઝ ધેર મિસ્ટેક એન્ડ ડિસાઇડેડ ટુ અપ્રોચ પર્વતભાઈ. વિલેજર્સ એટલે ગામના લોકોને, રિયલાઇઝ એટલે અનુભવ થયો, ધેર એટલે તેમની, મિસ્ટેક એટલે ભૂલનો, એન્ડ ડિસાઇડેડ અને નક્કી કર્યું, ટુ અપ્રોચ એટલે મળવાનું, પર્વતભાઈ પાસે જવાનું અને એમની મદદ લેવાની એમણે બધાએ ગામના લોકોએ નક્કી કર્યું. હવે શું થાય છે મિત્રો? જો નેક્સ્ટ સ્ટેન્જાની અંદર, અશેમ્ડ they went to his house. અશેમ્ડ એટલે કે નિરાશ થઈને અથવા તો નાલેસી ભર્યું મોઢું રાખીને, બરાબર. they એટલે તેઓ, went એટલે ગયા, his house એટલે પર્વતભાઈના ઘરે, બરાબર. એમને ખબર જ હતી કે અત્યાર સુધી અમને સમજાવતા હતા પરંતુ અમે સમજતા હતા નહીં, છતાં એ લોકો નીચા મોઢે એમને ત્યાં ગયા અને શું કહે છે? જો રાજુભાઈ સેડ, જે રાજુભાઈ પાઇપથી બાઇક ધોતા હતા, એમણે શું કીધું? વી વેસ્ટેડ વોટર. વી એટલે અમે, વેસ્ટેડ એટલે વ્યય કર્યો છે, વોટર એટલે પાણીનો, વેડફ્યું છે. પ્લીઝ હેલ્પ અસ. પ્લીઝ એટલે મહેરબાની કરીને, હેલ્પ એટલે મદદ કરો, અસ એટલે
અમને. કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ વેલકમ them and share water from his underground tank. કાઇન્ડ હાર્ટેડ, કાઇન્ડ એટલે દયાળુ, હાર્ટેડ એટલે હૃદયવાળા, દયાળુ હૃદયવાળા પર્વતભાઈએ વેલકમ એટલે સ્વાગત કર્યું, ધેમ એટલે તેઓનું, ગામના લોકોનું, એન્ડ શેરેડ એટલે કે એમણે વહેંચ્યું, બરાબર, જે વર્ષોથી એ ભેગું કરી રાખતા હતા પોતાના ઘરની નીચે અંડરગ્રાઉન્ડ ટેન્કમાં પાણી, એ એમણે વહેંચ્યું વોટર ફ્રોમ ઇઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક, બરાબર. નહીતર તો એ ના પાડી શકતા હતા ને ગુસ્સે થઈને કે હું તો કહેતો તો જાઓ હવે તમે જતા રહો ઘરે, હું તો આટલા વર્ષોથી કહેતો તો પાણી બચાવો પાણી બચાવો, જ્યારે પાણી ના બચાવ્યું મારી પાસે પાણી લેવા આવ્યા છો, જાઓ નહીં આપું. પરંતુ એ આવા માણસ હતા નહીં, બુદ્ધિશાળી હતા અને સરળ હૃદયવાળા હતા. વિચ સ્ટીલ હેડ પ્લેન્ટી ઓફ સ્ટોર રેઇન વોટર. એમણે અંડરગ્રાઉન્ડ જે ટેન્ક જમીનની અંદર ઘરની અંદર બનાવ્યો હતો, વિચ સ્ટીલ હેડ કે જેની અંદર હતું, પ્લેન્ટી એટલે પુષ્કળ, સ્ટોર રેઇન વોટર કે જે એમણે વરસાદનું પાણી બચાવ્યું હતું, એ ઘણું બધું પાણી હતું કે ગામના લોકોને થઈ રહે એટલો એમણે પાણીનો સંગ્રહ કર્યો હતો. મિત્રો જો, બરોબર, આપણા મા બાપ કે એવા ઘણા બધા વડવાઓ હોય છે, એવું કહે છે કે સંગ્રહ સાપ કામમાં લાગે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુનો જો સંગ્રહ કરશું કે જે સારી છે તો એ આપણને ભવિષ્યમાં ચોક્કસથી કામ લાગશે. શું કહે છે આગળ જો, જસ્ટ ધેન ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અરાઇવ્ડ ટુ ઇન્સ્પેક્ટ ધ ક્રાઇસિસ, બરોબર. જસ્ટ ધેન પછીથી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એટલે કે જે જિલ્લાના કલેક્ટર હોય છે, અરાઇવ એટલે આવે છે, ટુ ઇન્સ્પેક્ટ, ઇન્સ્પેક્ટ એટલે તપાસ કરવા માટે, ક્રાઇસિસ, ક્રાઇસિસ એટલે આ જે દુકાળ પડ્યો હતો, જે મુશ્કેલી હતી એ ચેક કરવા આવે છે એમના ગામની અંદર કે ભાઈ કેટલા કેટલા ગામને નુકસાન પહોંચ્યું છે, પાણી વગર શું સમસ્યા થઈ રહી છે, બરોબર. જિલ્લાના કલેક્ટર તપાસમાં નીકળે છે. હી નોટિસ્ડ ધ ડ્રાય વિલેજ બટ ઓલ્સો સો ધ પર્વતભાઈસ ગ્રીન ફાર્મ. અને આ જિલ્લા કલેક્ટર તો પોતે હોશિયાર હોય, આઈપીએસ હોય અધિકારી, આઈએસ અધિકારી હોય, બરોબર. એટલે એમણે શું જોયું, હી નોટિસ, તેમણે જોયું, ડ્રાય એટલે કે સૂકા, વિલેજ એમણે આખું ગામ સુકાઈ ગયેલું જોયું, બરોબર, પાણીના કારણે. પરંતુ સાથે સાથે એમણે શું જોયું, બટ એટલે પરંતુ, ઓલ્સો એટલે પણ, સો એટલે જોયું, પર્વતભાઈસ ગ્રીન ફાર્મ. જે પર્વતભાઈ હતા એમના ખેતર તો લીલાછમ હતા, કારણ કે એમણે તો એમના ખેતરમાં બી ખેત તલાવડી બનાવી હતી અને ઘરે પર અંડરગ્રાઉન્ડ પાણીનો ટેન્ક સ્ટોર કરવા માટે બનાવ્યો હતો. ધીસ ફેમિલી ઇઝ સેફ બીકોઝ દે રિસ્પેક્ટ વોટર. ધીઝ એટલે આ, ફેમિલી એટલે પરિવાર, ઇઝ સેફ, સેફ એટલે સુરક્ષિત છે, આ પરિવાર સુરક્ષિત છે, બીકોઝ કારણ કે, દે રિસ્પેક્ટ વોટર, રિસ્પેક્ટ એટલે આદર આપ્યો છે, એમણે પાણીનું સન્માન કર્યું છે, જેમ તેમ પાણી નથી નાખી દીધું, એટલા માટે અત્યારે એમનું પરિવાર છે સુખી છે. હી ટોલ્ડ ધ વિલેજર્સ, હી એટલે તેણે, ટોલ્ડ એટલે કહ્યું, વિલેજર્સ એટલે ગામના લોકોને, બરોબર. કલેક્ટરે ગામના લોકોને આ વાત કહી કે આ લોકોએ પાણીનું રિસ્પેક્ટ કર્યું છે એટલા માટે એમનો પરિવાર અત્યારે સુરક્ષિત છે. રાજુ પ્રોમિસ્ડ ટુ ચેન્જ એન્ડ આસ્ક ફોર ગાઈડન્સ. અને આ સાંભળીને રાજુ જે પાણી વેડફતો હતો એણે પ્રોમિસ, વચન આપ્યું કે હવેથી હું પાણી નહીં વેડફું અને એનો સંગ્રહ કરીશ. ટુ ચેન્જ એન્ડ આસ્ક, બરોબર, બદલાવા માટે, અને આસ્ક એટલે મદદ માગી, ફોર ગાઈડન્સ કે અમને પણ આવો સંગ્રહ કરવા માટેનું કોઈ સલાહ આપો, બરોબર. રાજુ એવું કીધું. ધ કલેક્ટર એગ્રીડ ટુ પ્રોવાઈડ ધ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર ઓલ ઓન વન કન્ડિશન, દે મસ્ટ પ્રોમિસ ટુ હાર્વેસ્ટ રેઇન વોટર. અને આ સાંભળીને કલેક્ટર, બરોબર, કલેક્ટર છે એગ્રીડ એટલે સંમત થયા બધા ગામના લોકો સાથે. પ્રોવાઈડ એમણે સંમત થઈને એવું કીધું કે હું પ્રોવાઈડ એટલે હું પૂરી પાડીશ, ગવર્મેન્ટ સપોર્ટ સરકાર તરફથી પૂરેપૂરો તમને સહાય મળે એવો પ્રયત્ન કરીશ, ટુ બિલ્ડ બાંધવા માટે, અંડરગ્રાઉન્ડ ટેન્ક દરેકના ઘરની નીચે એક ટાંકો બનાવવા માટે, શેની માટે, ફોર ઓલ, પરંતુ વન કન્ડિશન એક શરતે, એક ટાંકો બનાવી દઉં છું, બરોબર, પરંતુ પછી એની અંદર પાણી સ્ટોર થવું જોઈએ. દે મસ્ટ પ્રોમિસ, તેઓએ પ્રોમિસ કરવાનું, હાર્વેસ્ટ રેઇન વોટર, વરસાદનું પાણી છે એને સંગ્રહ ચોક્કસથી કરવું પડશે, તો જ તમને આ સરકાર તરફથી સહાય મળશે. હવે શું કરે છે જો આગળ ગામના લોકો, ધ વિલેજર્સ વર્કડ હાર્ડ વિથ ધ પર્વતભાઈસ હેલ્પ. વિલેજર એટલે ગામના લોકોએ, વર્ક એટલે કામ કર્યું, હાર્ડ એટલે સખત, વિથ પર્વતભાઈસ હેલ્પ પર્વતભાઈની મદદ લીધી અને એમણે સરસ એવું કામ કરીને બતાવ્યું. સૂન એવરીવન હાઉસ હેડ અ ટેન્ક. સૂન એટલે થોડા જ સમયમાં, એવરી હાઉસ એટલે દરેક ઘરની અંદર એક ટાંકો બની ગયો અંડરગ્રાઉન્ડ,
ધ ફોલોઈંગ યર્સ ઓલ્સો બ્રોટ લેસ વોટર. ફોલોઈંગ પછીના વર્ષો, બરાબર, 2 વર્ષ પછી જે દુકાળ પડ્યો તો એના પછીના વર્ષો પણ ઓલ્સો એટલે પણ, બ્રોટ એટલે લાવ્યા હતા, લેસ વોટર ઓછો વરસાદ પડ્યો હતો, બરાબર, એના પછીના વર્ષે પણ. બટ ધીસ ટાઈમ ધ વિલેજ વોઝ પ્રિપેર્ડ. બટ એટલે પરંતુ, ધીસ ટાઈમ એટલે આ વખતે, વિલેજ એટલે ગામ, વોઝ પ્રિપેર્ડ તૈયાર હતું. કેમ? કારણ કે એમણે જે અગાઉથી ટાંકો બનાવી દીધો હતો એમાં જેટલો પણ વરસાદ પડ્યો એનું પાણી સંગ્રહ થઈ ગયું હતું દરેકના ઘરમાં. ધેર ટેન્ક્સ વેર ફૂલ એન્ડ નો વન સફર્ડ. ધેર એટલે તેમની, ટેન્ક્સ એટલે ટાંકાઓ, વેર ફૂલ એટલે પાણીથી છલોછલ હતા, નો વન સફર્ડ કોઈને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં. એટ લાસ્ટ અંતમાં, એવરીવન અન્ડરસ્ટુડ ઝરનાસ સોંગ. એવરીવન એટલે દરેકને, અન્ડરસ્ટુડ એટલે સમજ પડી, ઝરનાસ સોંગ ઝરનાના ગીતના જે શબ્દો હતા એ છેલ્લે અંતમાં બધાને સમજ આવી ગયા. શું હતા શબ્દો? વોટર ઇઝ અ નેસેસિટી, પાણી એ જરૂરિયાત છે. વોટર ઇઝ લાઈફ, પાણી એ જીવન છે. વોટર ઇઝ ધ સોલ, પાણી એ આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ, અને તેને બચાવવું એ જ આપણો ધ્યેય છે. મિત્રો, બહુ સરસ એવી વાર્તા હતી. આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ હશે. જો તમને આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય ચોક્કસથી એને લાઇક કરજો અને મિત્ર સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને આગળના વિડીયો જોજો. નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે આ ટ્રુ ફોલ્સ ને પ્રશ્નોના જવાબ પણ આપણે જોઈશું અને ત્યારબાદ આ એક્ટિવિટી પણ આપણે જોઈશું. થેન્ક યુ સો